નેત્રંગ તાલુકાના બિલાઠા ગામના અને જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન પરેશ વસાવાએ ચૈતર વસાવાને લઈને પ્રતિક્રિયા આપી છે. દેઢિયાપાડા ખાતે થોડા દિવસ પહેલા લોક ડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સુપ્રસિદ્ધ લોક ગાયિકા ઉર્વી રાઠવા તેમજ તેઓનું ટીમ દ્વારા લોક ડાયરાની રમઝટ જમાવી હતી. આ લોક ડાયરાના કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા નોતોનો વરસાદ લોક ગાયિકા ઉપર કર્યો હતો, જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને લઈને નેત્રંગ તાલુકાના બેલાઠા ગામના અને જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના પૂર્વ ચેરમેન અને સામાજિક કાર્યકર પરેશ વસાવા દ્વારા આ ઘટનાને લઈને પ્રતિક્રિયા આપી હતી. જુઓ પરેશ વસાવાએ શું કહ્યું. મારું નામ પરેશભાઈ વસાવા, હું માજી જિલ્લા પંચાયત ચેરમેન છું અને એક સામાજિક કાર્યકર્તા પણ છું. આજે આદિવાસી સમાજની રચનાત્મક પ્રવૃત્તિ વિશે જેમાં કંઈ ઉણપ આવી રહી છે ને જે સમાજને ખોટી દિશા ને સમાજને ખોટી પ્રેરણા આપી રહ્યા છે, એમાં સમાજના આગેવાનો, એમાં ખાસ કરીને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા જે શરૂઆતથી પ્રવૃત્તિ કરી છે, જે સમાજમાં જે નવયુવાનો છે એ નવયુવાનોની ભાવના અને એને સ્પિરિટ કે જોવાને નાચવા કૂદવાનું વધારે શોખીન હોય છે, એનો ફાયદો ઉઠાવીને નવી નવી રોકી પાર્ટીઓ લાવી અને ખોટા રસ્તે જે સમાજને લઈ જઈ રહેલા છે એ એકદમ તદ્દન સમાજ માટે ખોટું છે. આજે તમે હાલમાં જ એમના બોગસમાં બેસતા વર્ષના દિવસે એક ડાયરાનો કાર્યક્રમ રાખ્યો હતો. એમાં ગાયક કલાકાર આવ્યા હતા. ડાયરામાં એક ભજન હોય છે, ભજનમાં ઘણા બધા મર્મ હોય છે, ભજનમાં ઘણા બધા શીખવાના શબ્દો હોય છે. એ ભજન થવા જ જોઈએ, સામાજિક ભજનો કે ભગવાનના કે કોઈ પણ પંથ કે કોઈ પણ સંપ્રદાયના. પણ એ માનીને ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા એ ડાયરામાં પોતે એ ડાયરા કલાકાર હોય છે, એ કલાકારની ઉપર ખુલ્લેઆમ પૈસા નોટોનો બરસાત વરસાવે છે. તે કઈ આદિવાસીની પરંપરા નથી. આદિવાસીઓને તમારે એવી પ્રેરણા આપવી જોઈએ કે આદિવાસી સમાજ ઉપર આવે. આજે તમે આવા નેતાઓ આવું કરો છો, એનું આ લોકો અનુકરણ કરે છે. તમારે પાસે એટલા જ પૈસા હોય ચૈતરભાઈ, તો આજે આપણા સમાજમાં જે કઈ ડોક્ટર છે, એન્જિનિયરિંગ છે, ઉચ્ચ કક્ષાની એજ્યુકેશન છે, એમાં જે ગરીબ છોકરાઓને ઉણપ છે, ગરીબ છોકરાને પૈસા મળતા નથી ફી માટે, ચોપડા માટે, રહેવા માટે, એવા લોકોને તમે મદદ કરો, જેથી કરીને સમાજનો આખે આર્થિક પરિસ્થિતિ અને સમાજ આગળ ઉપર આવશે. એમાં તમે નાના મોટા કઈ રેકડીનો ધંધો કરતા હોય, લારી હોય, એમને 5-10 હજાર આપો તો પણ સમાજ ઉપર આવશે. પણ તમે પોતા વ્યક્તિગત સ્વાર્થ માટે અને એક રાજકીય નો ફાયદો લેવા માટે સમાજને જે ગેરમાર્ગે દોરી જઈ રહેલા છે, એ થવું ના જોઈએ. આપણે બધા મળીને સમાજનું કાર્ય કરવું જોઈએ. માટે વિનંતી છે સમાજના આગેવાનો કે તમે એવું કાર્ય કરો કે આ વિકસિત ભારતમાં, આ વિકસિત વિશ્વમાં આપણો સમાજ પણ એક એવી દિશા પર આવે, મુખ્ય ધારામાં આવે, મૂળ ધારામાં આવે, એવું આપણે પ્રવૃત્તિ કરવી જોઈએ. તો આ બધાને હાથ જોડીને વિનંતી કરું છું સમાજ વતી કે આવું પ્રવૃત્તિ ના કરવી જોઈએ. રાજકારણ સાઈડ પર મૂકી અને સમાજનું કાર્ય, ઉન્નતિ રચનાત્મક કાર્ય કરવું જોઈએ. ધન્યવાદ. જય આદિવાસી.